રામ રામ ભાઈઓ, આજે આપણે જઈ રહ્યા જીરો કાઢવા. હમણાં આપણા બ્લોગ લગભગ જીરાના જ આવશે. જો આપણી કેનાલ ટપોર ગામ, કેમ કે હમણાં આપણો થેસર જીરામાં જ બુકિંગ ચાલુ છે, એટલે છે 2 વ્યક્તિના રાયડા કાઢવાના, પણ એ મારા ખ્યાલથી હજી ટાઈમ લાગી જશે. એનો નક્કી નથી, પણ આપણે જીરા કાઢવાનું ફાઇનલ છે. આપણે અંડરગ્રાઉન્ડ કેનાલ થઈએ તો એ ચાલુ કાઢવાનું. લીલો જીરો કેટલો વટકતો નથી, એકદમ લીલો. એના કારણે આપણે ઉપરથી આમ બહાર કાઢતા જો લીલો હોવા છતાં કેવો આવે. આપણે જઈ રહ્યા છીએ બીજા ઘરે. એક ઘરે આપણો થઈ ગયો ક્લિયર, કામ નીકળી ગયો જીરો. હું આ થોડોક ભેજવાળો જીરો હતો, એના કારણે અડધી કલાક લેટ થઈ. હાલો, હજી આપણે બીજા ઘરે જઈને પાછો એથી આગળ બીજા ઘરે જવાનું હોય. 3 વ્યક્તિના અલગ અલગ કાઢવાના હતા આજે. જોશું, લગભગ હું આ મારા ખ્યાલ 3જા વ્યક્તિનું આ જશું ને ત્યાં સુધી અંધારો થઈ જશે 100%. હાલો બતાવું આગળ બ્લોગમાં. કાલે આપણે લાઇટોની સુવિધા કરી નાખી થેસરમાં. આ જો કે ક્લિપથી થઈ જાય, ડાયરેક્ટ પિન લગાડો એટલે થઈ જાય ચાલુ. હાલો, એ જરૂર પડે તો હું આગળ ચાલુ કરશું, બતાવું આગળ બ્લોગમાં. આ આપણે આવી ગયા ઓગસ્ટમાં કાપવા. આ ડેમનો ઓગન છે. બતાવું તમને ડેમના તાર બતાવું. જો કેટલો વિશાળ મોટો. અહીંયા આગળ પાણી ચાલુ રહે એના કારણે કલ થઈ આવીએ. ઓયરા જો ઓયરા ડેમના તાર. હાલો આગળ બતાવું બ્લોગમાં. આ જો આ સામેથી આવ્યું આવેલી જાળી આપણે ચડાવવાની છે. જો કરી દીધો આખરે ચાલુ. તે ભલે અહીંયા થોડોક જ માલ જેવું ક્વોલિટી જેવું, 1 નંબર ક્વોલિટી, 1 નંબર સુપર. ફૂલ ભરાઈને આવ્યો. પાછા આવી ગયા અહીંયા એના બીજા ઘરે, બીજા પડેમાં. અહીંયા તો લગભગ 200 કૂણું થશે નહીં થાય. સુપર. કેવી ક્વોલિટી આવે એકદમ. જો ભાઈઓ આપણે આવી ગયા લાસ્ટ કરે.
5:30 વાગ્યા અહીંયા આગળ ચાલુ કરતે કરતે બસ આ નીકળી જાય એટલે આપણો થેસર રાખી દેવાનો અહીંયા આગળ જ. બીજી વાડી છે આગળ પાઇબંધીમાં, લગભગ અંધારો પડી જશે અહીંયા આગળ એવું મને લાગે. લાઇટો આજથી જ મુહૂર્ત કરવો પડશે ચાલુ કરવાનો. તો આ તો આપણો આજનો બ્લોગ. મળીએ નવા બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો. બાકી આવા ને આવા જીરાના બ્લોગ આવતા રહેશે હમણાં ડેલી.